પાદરામાં મોટી દુર્ઘટના. વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો અકસ્માતગ્રસ્ત. એક વિદ્યાર્થીનું મોત. પાદરા તાલુકાના સાધી-સાદડ રોડ પર વિદ્યાર્થીઓને લઈ જતો ટેમ્પો અકસ્માતનો ભોગ બન્યો હતો. ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા વાહન વીજ થાંભલા સાથે અથડાયું હતું, જેના કારણે ટેમ્પોમાં સવાર વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. શાળાએથી ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓમાંથી 15 વર્ષીય સોલંકી સચિન સંજયભાઈનું દુઃખદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સમયે ટેમ્પોમાં અંદાજે 15થી 17 વિદ્યાર્થીઓ સવાર હતા. ઘટનાને પગલે ગામલોકો અને સરપંચે એસટી વિભાગ સામે આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ગામમાં એસટી બસોની અનિયમિત સેવા હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. શું પરિસ્થિતિ છે, શું નામ છે અને ક્યાં? અત્યારે મારું નામ કંચનભાઈ જયેશભાઈ ગોહિલ, સાદર સરપંચ છું ગ્રામ પંચાયતનો. એમાં આ સ્કૂલે જવા આવવાના વાહન વ્યવહારની તકલીફ છે. અત્યારે જે બનાવ બન્યો છે તે સાધન કોઈ સુવિધા નહીં, બસની, એટલા માટે આ બનેલો છે. અને 15 વર્ષનો છોકરો સચિનભાઈ સંજયભાઈ સોલંકી, એ 15 વર્ષનો 9મા ધોરણમાં ભણતો છોકરો આજે મૃત્યુ પામ્યો છે. કઈથી કઈ જતા હતા? એ સાધીથી સ્કૂલેથી ઘરે જતા હતા. કેટલા છોકરાઓને લઈને જતા હતા? 10-12 15 છોકરા જેવું.